નીચેની આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને જો તેમનો ઉકેલ શક્ય હોય તો લોપની રીતે આપણે મેળવવાનો છે. શું કીધું તો કે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને. જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને. તો એ અપૂર્ણાંક મેળવવાનું છે. આપણે ખબર છે કે અપૂર્ણાંકની અંદર અંશ અને છેદ હોય તો અહીં શું લખવાનું? ધારી લઈએ કે અપૂર્ણાંકનો ડાયરેક્ટ અપૂર્ણાંક ધરાશે નહીં. શું ધારવાનું? કે અપૂર્ણાંકનો અંશ x છે જ્યારે અપૂર્ણાંકનો છેદ y છે. તો આ પ્રમાણે એક અપૂર્ણાંક બને છે. આ આપણે મેળવવાનું કે જેમાં અંશ ઉપર હોય અને છેદ નીચે હોય. હવે શું કીધું તો કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અહીં લખવાનું. અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા. તો અહીંયા જે અપૂર્ણાંક છે એના અંશમાં 1 ઉમેરો અને છેદમાંથી એટલે કે y માંથી 1 બાદ કરો ત્યારે 1 બને છે એવું ત્યાં લખ્યું. તો આપણે હવે આનું ખાલી સાદું રૂપ આપી દઈએ. x + 1 બરાબર y - 1 થાય. આને અહીં જવા દીધું. y ને આ બાજુ લઈ આવો તો x - y એકડાને ઓલી બાજુ જવા દો તો -1 છે ને માઇનસ થયું તો x - y બરાબર -2 પહેલું સમીકરણ. હવે શું કીધું? જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને. તો અહીં લખીએ માત્ર છેદમાં 1 ઉમેરતા. અંશમાં કાંઈ નથી કરવાનું, છેદમાં 1 ઉમેરો તો જવાબ આવે 1/2. સાદુરૂપ આપો તો 2x બરાબર y + 1 y ને આ બાજુ આવવા દો તો 2x - y બરાબર 1. આ થઈ ગયું બીજું. જો અહીંયા -y છે અહીંયા પણ માઇનસ છે, ખાલી નિશાની ફેરવી નાખો એટલે જવાબ મળી ગયો. તો અહીં લખી નાખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા એટલે નિશાની બદલી જશે. એટલે y ની નિશાની બદલી જશે. બે સરખી નિશાની છે, અલગ અલગ લખવાની. જો અહીંયા લખી દો તો x - y. x ને જો લોપ કરવો હોય ને તો અહીંયા બગડો છે, અહીં ખાલી x છે તો આને 2 થી ગુણવા પડે. એના કરતાં ખાલી નિશાની બદલાવીને ઉડાડી દો અને અહીંયા લખો 2x - y બરાબર 1. નિશાની બદલશે, બાદ કરો એટલે આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ ગયું. 2x માંથી x ગયો, x પણ માઇનસ. -1 ને -2 -3. બે માઇનસ માઇનસ જવા દો, x બરાબર 3. આ x બરાબર 3 આમાં અથવા આમાં કોઈ પણ એકમાં મૂકી દો, જેમાં મૂકો એ લખવાનું. અહીં લખીએ x બરાબર 3 સમીકરણ નંબર 1 અથવા 2 ગમે એમાં મૂકી શકો. લખાવો બીજું તો 2x - y બરાબર 1. 2 એમને એમ x ની જગ્યાએ 3 - y બરાબર 1. 3 2 6 - y બરાબર 1. 6 ને પહેલી બાજુ જવા દો અથવા 1 ને લઈ આવો તોય હાલે, તમને જે મજા આવે. તો 6 - 1 બરાબર આ -y પહેલી બાજુ જગ્યાએ તો પ્લસ, 6 માંથી 1 જાય તો 5. આ મળી ગયો y. આપને શું માંગ્યું હતું? તો કે અપૂર્ણાંક. તો અહીં લખવાનું છે એટલે અપૂર્ણાંક ઉપર અંશ નીચે છેદ. અંશમાં તમને મળ્યા હતા 3, છેદમાં તમને મળ્યા હતા 5. આવી ગયો જવાબ.